જૂનાગઢમાં ભારે વરસાદ બાદ નદીનો બંધારો તૂટ્યો, ગામ પાણીમાં ફરી વળ્યું। જૂનાગઢ જિલ્લામાં વાંગોળમાં ભારે વરસાદ બાદ શીલ ગામે નદીનો બંધારો તૂટી જતા નદીનું પાણી ગામમાં ફરી વળ્યું। ધારાસભ્ય દેવાભાઈ માલવે ગામમાં મુલાકાત કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું। ધારાસભ્યએ બંધારાનું કામ ચાલુ કરવા અધિકારીઓને સૂચના આપી। પાદડી ગામમાં પણ 4 થી વધુ પાળા તૂટી જતા ખેતરોને ઘેરામાં પાણી ઘૂસી ગયા છે। જૂનાગઢના ગેડ બગસરા ગામમાં 400 થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા, 4 ગામ સંપર્ક વિહોણા। જૂનાગઢના ગેડ પંથકના બગસરા ગામમાં ધોધમાર વરસાદ બાદ 400 થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા। છેલ્લા 28 કલાકથી લોકોના ઘરોમાં પાણી છે। વરસાદ પૂરને કારણે બગસરાને જોડતા 4 ગામોમાં ગોડાદર, સરસામાં સામડા અને મેખડી ગામ પણ સંપર્ક વિહોણું બન્યું। તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે। ગુજરાતમાં આગામી 24 કલાક અતિ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી। તેજ પવન ફૂંકાશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે ખાસ કરીને પશ્ચિમ ઘાટમાં પવનનું જોર વધશે અને મુંબઈ સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં તેજ પવન ફૂંકાશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા। 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે। દાહોદમાં પિતાએ પોતાના 2 પુત્રો સાથે ગળે ફાંસો ખાઈને કર્યો આપઘાત। દાહોદ તાલુકાના કટલા ગામમાં પિતાએ પોતાના 2 પુત્રો સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। ગુરુવારે સવારે અરવિંદ મોહનિયા અને તેના 8 વર્ષ અને 6 વર્ષના 2 બાળકોનો મૃતદેહ ગામમાં ખેતરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો। દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પિતાએ 2 સંતાનોને મારી પોતે આત્મહત્યા કરી લીધાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે। અમરેલીમાં રખડતા કૂતરાએ 3 વર્ષીય બાળકી પર કર્યો હુમલો। બાળકી ઇજાગ્રસ્ત। અમરેલી જિલ્લાના બાબરામાં 3 વર્ષીય બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કરતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે। બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે અચાનક કૂતરાએ બાળકીના મોઢા પર બચકા ભર્યા। બાળકીની ચીસો સાંભળી પરિવાર બહાર આવ્યો, બાળકીને બચાવી લીધી। બાળકીને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। રાજકોટની ફેક્ટરીમાંથી ઝડપાયું નકલી ઘી। 35 લાખનો જથ્થો જપ્ત કરાયો। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAIએ રાજકોટ જિલ્લામાં ગોંડલમાં આવેલી મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટ નામની કંપનીમાંથી નકલી ઘી ઝડપી પાડ્યું છે। FSSAIના ધોરણમાં 6500 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત આશરે 35 લાખ છે। ઘીમાં વનસ્પતિ ચરબી, વેજીટેબલ ફેટ અને બિન આરોગ્યપ્રદ ઘટકોનો ઉપયોગ કરાયાનું તપાસમાં સામે આવ્યું છે। અદ્ભુત ખગોળીય ઘટના આકાશમાં આ દિવસે જોવા મળશે। 2 ચંદ્ર। ઇસરોના નેટવર્ક ફોર સ્પેસ ઓબ્જેક્ટ્સ ટ્રેકિંગ એન્ડ એનાલિસિસ NTRના વડા ડોક્ટર AK અનિલકુમારે કહ્યું કે પૃથ્વી એક નવો નાનો ચંદ્ર મળી આવ્યો છે, જેને મિની મૂન કહે છે। નેટરે પુષ્ટિ કરી છે કે આ મિની મૂન 29 સપ્ટેમ્બર સુધી પૃથ્વીની આસપાસ ફરવાનું શરૂ કરશે। 25 નવેમ્બરના રોજ તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણથી અલગ થઈને અવકાશમાં પાછો જશે।